એટલે કે આપણી અંદર ઘણી બધી શ્રેષ્ઠતાઓ પડી છે, એ વિચારથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો, પ્રયત્નથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો, સ્વભાવ સુધારીને પણ બહાર લાવવાનો પ્રયત્ન કરવો, અભિગમ સવડો રાખીને સકારાત્મક રાખીને એ શ્રેષ્ઠતાને બહાર લાવવાનો પ્રયત્ન કરવો, જીવનમાં સદગુણો ખીલવીને ચારિત્રનું નિર્માણ દ્રઢ કરીને પણ એ શ્રેષ્ઠતાને બહાર લાવવાનો પ્રયત્ન કરવો. કારણ કે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે each soul is potentially divine, કે આપણા દરેકના અંતરમાં એક દિવ્યતા રહેલી છે. એ જાગૃત કરીએ એટલે આપણને જીવનમાં ઘણી બધી સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય. તો વિષય એવો છે કે ઇવોલ્વ ઇન્ટુ યોર બેસ્ટ સેલ્ફ, કે તમારા અંદરમાં જે શ્રેષ્ઠતા રહેલી છે એ તમે વપરાશમાં લાવવો, પ્રેક્ટિકલ થાવ અને એ શ્રેષ્ઠતાનો પૂર્ણ ઉપયોગ જીવનમાં કરી શકો એવું ઇવોલ્વમેન્ટ આપણું થાય, એ પ્રયત્ન આપણો થાય, એની માટે આજનો આ કાર્યક્રમ છે. કોઈ પણ વસ્તુ ઇવોલ્વ થાય એટલે કે શ્રેષ્ઠતા તરફ આગળ વધે એટલે એની ગુણવત્તા વધી જાય. કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણેય સગા ભાઈઓ છે. સુરતો એટલે હીરાની એક વાત તો કરવી પડે. કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણેય સગા ભાઈ છે. તમે જે હીરાના બિઝનેસમાં છો એમ થશે કે અમારા હીરાને કોલસા સાથે સ્વામી સરખાવી દીધો, પણ ત્રણેય સગા ભાઈ છે. કેવી રીતે? ત્રણે ત્રણ કાર્બનમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. જ્યારે કાર્બન એટમ હેફેઝાર ભેગા થાય, આડાવડા ભેગા થઈ જાય, પદ્ધતિસર નહીં, ત્યારે ફાઇનલ પ્રોડક્ટ કોલ એટલે કે કોલસો બની જાય. એના એ જ કાર્બન એટમ જ્યારે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ભેગા આવે, જે આપણે કેમિસ્ટ્રીમાં બેન્ઝીન રિંગ ભણ્યા, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં સાથે આવે ત્યારે ફાઇનલ પ્રોડક્ટ છે ગ્રેફાઇટ બને. એ પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી ઉપયોગમાં આવે. અને એના એ જ કાર્બન એટમ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ભેગા થાય ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ, હીરો બની જાય. એટલે કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણેય સગા ભાઈ છે, કારણ કે ત્રણે ત્રણ કાર્બનના જ બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ ત્રણેયની બજારો કિંમતમાં બહુ ફેર છે અને ત્રણેયની લોકોના હૃદયમાં પણ કિંમતમાં બહુ ફેર છે. એક ભાઈ આટલો નાનો હોય, એમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. આટલો નાનો હીરો હોય એમાં 2, 5, 10, 15, 25 ટ્રક કોલસો આવી જાય. राजीव सुरतरु ग्रुप के राजीव जैन और ये शीश के सुनील, इनके निमंत्रण से हम यहाँ आए. कोयला, ग्रेफाइट और हीरा तीनों सगे भाई हैं, क्योंकि कार्बन के बने हुए, और कार्बन के अलावा इसमें कुछ नहीं है. फर्क क्या पड़े છે? इंटरनल डिजाइन, इंटरनल स्ट्रक्चर. જેમ ગોવિંદ કાકાએ વાત કરી કે બાહ્ય રીતે બોડી, લુક, જાડો પાતળો માણસ, ઊંચો નીચો, કાળો ધોળો, એ આપણે જોઈએ છીએ. પણ એમને વાત કરી કે એકાદ સેલ ઓછો વધતો હોય, એકાદ સેલ સારો ફોટો હોય, એકાદ સેલ સ્વચ્છ હોય, બગડેલો હોય, એમાં બધો કાર્યક્રમ ફરી જાય છે. એમાં ઇન્ટરનલ ડિઝાઇનમાં પણ એવું થયું. કાર્બન એટમ આડે આવડે ભેગા થઈ ગયા એટલે કોલસો બની ગયો. થોડાક ઓર્ગેનાઇઝ થયા તો ગ્રેફાઇટ બન્યો, અને વધારે ઓર્ગેનાઇઝ થયા તો હીરો બની ગયો. એની કિંમત ખૂબ વધી ગઈ. એમ ઇવોલ્વ ઇન્ટુ યોર બેસ્ટ સેલ્ફ એટલે આપણે એક જર્ની, આપણી એક યાત્રા ગ્રેફાઇટ થી હીરા સુધીની છે. કોલસાથી હીરા સુધીની ન કહેવાય, તો આપણને બધાને ખોટું લાગે. અને આપણે કેવા કોલસા જેવા છીએ નહીં, ગ્રેફાઇટ જેવા છીએ. થોડા ઓર્ગેનાઇઝ તો છીએ જ, આપણે ઘણા સારા ઓર્ગેનાઇઝ છીએ. પણ હવે ત્યાંથી
હીરા સુધીની જર્ની એટલે ઇવોલ્વ ઇન ટુ યોર બેસ્ટ સેલ્ફ, તમારો શ્રેષ્ઠ સ્વરૂપ, એ તરફ તમે જઈ શકો, એ કક્ષાને તમે પામી શકો, એની માટેની આ વાત છે. કારણ કે અહીંયા બેઠેલા આપ સર્વે અને તમામ વ્યક્તિ પૃથ્વી ઉપર છે, દરેકને વ્યક્તિગત રીતે, વ્યવસાયની રીતે, વ્યવહારની રીતે શ્રેષ્ઠ તો થવું જ છે. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. બધા આપણે બધાને શ્રેષ્ઠ તો થવું જ છે ને આપણે પ્રયત્નશીલ પણ છીએ. लेट्स टॉक अबाउट द स्टेप्स. किस तरफ आगे बढ़ना है, कैसे बढ़ सकते हैं और किस कक्षा का नतीजा हम प्राप्त कर सकते हैं जब ये पद्धति से हम आगे बढ़ने का प्रयत्न करें. तो पहली बात ये है कि एक अभिगम राखो कि मारे श्रेष्ठता तरफ जવું છે. ચાલશે, ફાવશે, ગમશે, નહીં ગમે, એ બધાની વચ્ચે એક અભિગમ એ રાખવાનો કે મારે શ્રેષ્ઠતા તરફ જવું છે. આઈ વોન્ટ ટુ બી માય બેસ્ટ, એટલે ઇવોલ્વિંગ ટુ યોર બેસ્ટ સેલ્ફ. મારે શ્રેષ્ઠતા તરફ જવું છે, એક અભિગમ. ટૂંકમાં સેલ્ફ સુધારવો છે. ભગવાને ખોટો મૂકી દીધો, પણ થોડો પ્રયત્ન સુધારવાનો મારે કરવાનો છે. તો એક શ્રેષ્ઠતા તરફનો અભિગમ, એમાં કાર્યમાં શ્રેષ્ઠતા. કામ તો આપણે બધા કરીએ છીએ, પોતપોતાના વ્યવસાયમાં કામ કરીએ છીએ, પણ એક બેઝિક ફંડામેન્ટલ અભિગમ હોય કે હું જે કામ કરું એ શ્રેષ્ઠ કરવાનો પૂર્ણ પ્રયત્ન કરું. જે વિદ્યાર્થીનું 100% તરફ લક્ષ્ય હોય એ ક્યાંક 90-95 તો ઉભો રહે કે ના ઉભો રહે, એમ શ્રેષ્ઠતા તરફ જવાનો પ્રયત્ન કરો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થાઓનું નિર્માણ કર્યું. એટલે કે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. એક વ્યક્તિ સંસ્થા હતા. પોતાના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં એમણે 1300 સંસ્થાઓનું નિર્માણ કર્યું. એટલે દર 15મા દિવસે એમણે એક સંસ્થાની ભેટ સમાજને આપી. અને એ જે 45 વર્ષમાં 1300 સંસ્થા આપી, એ 45 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજના પોતાના જીવનના 51 થી 95 માં આપી. એ ગુરુપદે આવ્યા 51 વર્ષની ઉંમરે. જયારે બૌદ્ધ આપણને રિટાયરમેન્ટના વિચાર હોય ત્યારે એ ગુરુપદે આવ્યા. 51 થી 95 માં એમણે 45 સંસ્થાઓની ભેટ આપી. એમને આ અભિગમ હતો કાર્યમાં શ્રેષ્ઠતા, કે જે કંઈ કરવું એ શ્રેષ્ઠ